હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કમ્પ્યુટર વિષય ભણવાનું છે. આપણે કમ્પ્યુટરમાં ચેપ્ટર 8 કમ્પ્યુટરની લાક્ષણિકતા, મર્યાદા અને કમ્પ્યુટરના દુશ્મનો. તો આપણે આગલા પીરિયડમાં કમ્પ્યુટરની લાક્ષણિકતા વિશે અભ્યાસ કર્યો. આપણને બધાને ખબર જ છે કે કમ્પ્યુટર છે એ વિશિષ્ટતા એટલે કે ખાસિયતો ધરાવે છે, લાક્ષણિકતા ધરાવે છે અને કમ્પ્યુટર આપણું કામ એક આજ્ઞાકારી ચીજની જેમ કરે છે. પરંતુ કમ્પ્યુટરની મર્યાદા એટલે કે કમ્પ્યુટરની કોઈ ચોક્કસ કામ કરવાની હદને કમ્પ્યુટરની મર્યાદા કહે છે. કમ્પ્યુટરની કોઈ ચોક્કસ હદ સુધી કાર્ય કરવાની ક્ષમતાને તેની મર્યાદા કહે છે. કમ્પ્યુટરની કોઈ ચોક્કસ હદ સુધી કાર્ય કરવાની ક્ષમતાને કમ્પ્યુટરની મર્યાદા કહે છે. એટલે કે એની એક લિમિટ સુધી એ કાર્ય કરે, હદ સુધી એની એક હદ હોય છે કાર્ય કરવાની. એ ચોક્કસ હદ સુધી એ કામ કરવાની જે ક્ષમતા છે ને એને જ કમ્પ્યુટરની મર્યાદા કહે છે. આપણે માણસની પણ એક મર્યાદા હોય છે ને કે માણસ છે એ કમ્પ્યુટર જેટલી ઝડપથી કામ ના કરી શકે, એ ધીમે ધીમે કાર્ય કરે છે. કમ્પ્યુટર જેટલી માણસમાં યાદશક્તિ હોય નહીં. કમ્પ્યુટર મીન્સ કે શું કહેવાય કે બહુ બધું યાદ ના રાખીએ આપણે. શું આટલી જાડી બુકના થોથા યાદ રાખી શકીએ? ના રાખી શકીએ. આપણી ક્ષમતા જ નથી, આપણી કામ કરવા યાદ રાખવાની એટલી ક્ષમતા જ નથી. અને આપણે છે તો એકનું એક કાર્ય કરીએ છીએ તો આપણે થાકી જઈએ છીએ ને કે આપણે થાક લાગે છે, તો એ આપણી મર્યાદા થઈ. એવી જ રીતે આપણે કામ કરીએ છીએ તો આપણાથી શું થાય? ભૂલ થાય છે ને, થાય. આપણે થોડા કઈ મશીન છે, ભૂલ તો થાય જ ને આપણાથી. તો એ આપણી બધી મર્યાદા છે. એવી જ રીતે કમ્પ્યુટર છે, કમ્પ્યુટર મશીન છે, એની પણ એક મર્યાદા, મશીનની પણ એક મર્યાદા તો હોય છે ને. તો આપણે જોઈએ કમ્પ્યુટરની મર્યાદા. પહેલી મર્યાદા છે બુદ્ધિ શૂન્ય. કમ્પ્યુટરની પહેલી મર્યાદા બુદ્ધિ શૂન્ય. એટલે કે કમ્પ્યુટરમાં બુદ્ધિ જ હોતી નથી. કમ્પ્યુટરમાં બુદ્ધિનો અભાવ હોય છે. એ આપણી માણસની જેમ એમાં બુદ્ધિ હોતી નથી. કમ્પ્યુટરમાં બુદ્ધિ હોતી નથી. એટલે કે બુદ્ધિનો અભાવ હોય છે. તેમાં માનવીની જેમ બુદ્ધિ હોતી નથી. કમ્પ્યુટરને માનવીની જેમ બુદ્ધિ હોતી નથી. કમ્પ્યુટરને માનવી એટલે કે માણસની જેમ બુદ્ધિ હોતી
નથી, એનામાં બુદ્ધિનો અભાવ હોય છે. કોમ્પ્યુટર છે ને એ પોતે કાંઈ વિચારી શકે નહીં કે કાંઈ નિર્ણય લઈ શકે નહીં. આપણે છે તો આપણે ફટ દેખીને નિર્ણય લઈ લઈએ કે મારે આજે આ નથી, અહીંયા જવું છે, લીધો ને નિર્ણય, મારે આ વસ્તુ લેવી છે. એમ કોમ્પ્યુટર પોતે કાંઈ નિર્ણય ના લે અથવા તો કંઈ વિચારી પણ શકે નહીં. અને કોમ્પ્યુટર પોતે કોઈ પણ કાર્ય હોય છે એ સૂચના વિના કાંઈ કાર્ય કરી શકતું નથી. તે આપને વિચારી શકતું નથી. કોમ્પ્યુટર આપમેળે વિચારી શકતું નથી કે નિર્ણય લઈ શકતું નથી. કોમ્પ્યુટર આપમેળે વિચારી શકે નહીં કે નિર્ણય લઈ શકે નહીં. અને કોમ્પ્યુટરને કોઈ પણ કાર્ય સૂચના વિના તો એ કરી ના શકે, એટલે સૂચના આપો તો જ એ કામ કરી શકે. તે કોઈ પણ કાર્ય સૂચના વિના કરી શકતું નથી. સૂચના વિના કરી શકતું નથી. કોમ્પ્યુટર છે એ કોઈ પણ કાર્ય સૂચના વિના ના કરે, કારણ કે કોમ્પ્યુટર તો છે એ કાંઈ વિચારી જ ન શકે તો કાર્ય કઈ રીતે કરી શકે. એટલે કે કોમ્પ્યુટર કાંઈ વિચારી ના શકે તો કાર્ય કરી શકે નહીં. તો કોમ્પ્યુટરને જે સૂચના આપીએ તો એ સૂચના પ્રમાણે જ કાર્ય કરી શકે છે. હવે આપણે કોમ્પ્યુટરની બીજી મર્યાદા જોઈએ, લાગણી શૂન્ય. લાગણી શૂન્ય. કોમ્પ્યુટર છે એ નિર્જીવ છે, સજીવ નથી. એ હલનચલન કરે નહીં, તો કે તે ખાય ખોરાક લે છે નહીં, એટલે કે એ નિર્જીવ છે. કોમ્પ્યુટરમાં જીવ નથી. એ એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે, આથી તેનામાં લાગણીનો અભાવ છે. કોમ્પ્યુટર નિર્જીવ છે. કોમ્પ્યુટર નિર્જીવ છે. કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે, આથી તેમાં લાગણીનો અભાવ છે. તે એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે, આથી તેમાં લાગણીનો અભાવ છે. કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે, એટલે એમાં લાગણીનો અભાવ છે. તે માનવીની જેમ લાગણી ધરાવતું નથી. આપણે હોઈએ તો એકબીજા પ્રત્યે લાગણી હોય છે, પ્રેમ હોય છે. આપણે દરરોજ એકબીજા જોડે કાર્ય કરીએ તો શું થાય? આપણે એકબીજા પ્રત્યે લાગણી હોય ને. આપણે તો દરરોજ કોમ્પ્યુટર જોડે ગેમ રમીએ, તો કોમ્પ્યુટરને આપણી જોડે લાગણી બંધાય નહીં, એટલે કે તે માનવીની જેમ લાગણી ધરાવતું નથી.
જેમ લાગણી ધરાવતું નથી, તે કોઈ પણ પ્રકારની લાગણી અનુભવતું નથી. એટલે કે કોમ્પ્યુટર છે એ કોઈ પણ પ્રકારની લાગણીનો અનુભવ કરતું નથી કે કોઈ પણ બાબતની પ્રતિક્રિયા આપતું નથી. કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક મશીન છે, એટલે કે એમાં લાગણી ના હોય, નિર્જીવ યંત્ર છે. એટલે તે માણસની જેમ લાગણી ધરાવે નહીં કે કોઈ પણ પ્રકારની લાગણીનો અનુભવ કરતું નથી. કોમ્પ્યુટર તે કોઈ પણ પ્રકારની લાગણીનો અનુભવ કરતું નથી. કોમ્પ્યુટર કોઈ પણ પ્રકારની લાગણીનો અનુભવ કરતું નથી, એટલે કે કોઈ પણ બાબતની પ્રતિક્રિયા આપે નહીં, કારણ કે નિર્જીવ છે. એને શું ફરક પડે? તમે આ બે ચીજ છે, બે ચીજને ગમે એટલું માર તો એને વાગશે નહીં, કારણ કે એ તો નિર્જીવ છે. નુકસાન શું થશે આપણને કે બેન્ચીસ તૂટી જશે. બરાબર? નિર્જીવ વસ્તુમાં લાગણી હોતી નથી. હવે એની ત્રીજી મર્યાદા કે એ વિચારી શકે નહીં. વિચાર શક્તિ શૂન્ય. વિચાર શક્તિ શૂન્ય. કોમ્પ્યુટરમાં વિચાર શક્તિ ના હોય, એટલે કે કોમ્પ્યુટર કંઈ વિચારી શકે નહીં. કોમ્પ્યુટરને પોતાના વિચારો નથી. કોમ્પ્યુટર છે એને આપણે સૂચના આપીએ એમ એ કાર્ય કરે છે, પરંતુ આપણી જેમ તે કાંઈ પણ વિચારી શકે નહીં. એનામાં વિચાર શક્તિ શૂન્ય છે, કારણ કે કોમ્પ્યુટરની અંદર બુદ્ધિ નથી કે નથી લાગણી. એ તો નિર્જીવ છે. તો નિર્જીવ માણસ કઈ રીતે વિચારી શકે? નિર્જીવ વસ્તુ કઈ રીતે વિચારી શકે? ના વિચારી શકે. તમને શું લાગે આ બોર્ડ વિચારતું હશે કે મારા ઉપર શું કરવા લખતા હશે? ના, એ કશું વિચારી શકે નહીં. તો કોમ્પ્યુટર છે એ પણ કશું વિચારી શકે નહીં, એટલે કે કોમ્પ્યુટરને પોતાના વિચારો નથી. કોમ્પ્યુટરને પોતાના વિચારો નથી. કોમ્પ્યુટરને પોતાના વિચારો નથી. એટલે કે કોમ્પ્યુટર પોતે કશું વિચારી શકે નહીં. કોમ્પ્યુટર માનવીની જેમ વિચાર શક્તિ કે સમજ શક્તિ ધરાવતું નથી. કોમ્પ્યુટર માનવીની જેમ વિચાર શક્તિ કે સમજ શક્તિ ધરાવતું નથી. વિચાર શક્તિ કે સમજ શક્તિ ધરાવતું નથી. કોમ્પ્યુટર છે એ ન તો માણસની જેમ વિચારે કે ન તો માણસની જેમ કોઈ પણ વાતને સમજી શકે. એને સૂચના આપો એટલું એ કામ કરી શકે છે. કોમ્પ્યુટરને જેટલી અને જેવી બાબત આપવામાં આવે તેના આધારે જ તે પરિણામ દર્શાવે છે. કોમ્પ્યુટરને જેટલી અને જેવી બાબત આપવામાં આવે તેના આધારે તે પરિણામ દર્શાવે છે. કોમ્પ્યુટરને જેટલી અને જેવી બાબત
જે પણ કંઈ આપો છો એના આધારે પરિણામ દર્શાવે છે. પોતે કાંઈ વિચારે નહીં, જેટલું કયો એટલું માની લે, એને પોતાના વિચારો નથી. વિચાર શક્તિના અભાવના લીધે તે આપમેળે વધુ કાર્યક્ષમ પરિણામ દર્શાવી શકતું નથી. એટલે કે એનામાં વિચાર શક્તિ નથી તો પોતે કાંઈ કાર્ય કરી બતાવતું નથી. આપણે જેટલું કહીએ એટલું કરી દે છે, પરંતુ એનાથી વધુ કાંઈ એ કરી શકે નહીં. તો આપણે કહી શકીએ કે કમ્પ્યુટરને પોતાના વિચારો નથી. કમ્પ્યુટર માનવીની જેમ વિચારી શકતું નથી કે સમજ શક્તિ પણ કમ્પ્યુટરમાં નથી. કમ્પ્યુટરને જેટલી અને જેવી બાબત આપણે આપીએ એવું જ એ પરિણામ દર્શાવે છે. પોતાની વિચાર શક્તિથી તે કાંઈ આપી શકે નહીં. એનામાં વિચાર શક્તિ શૂન્ય હોય છે. હવે કોમ્પ્યુટરની ચોથી મર્યાદા નિર્ણય શક્તિનો અભાવ. એટલે કે કોમ્પ્યુટર જાતે નિર્ણય પણ લઈ ના શકે. નિર્ણય શક્તિનો અભાવ. નિર્ણય શક્તિ શૂન્ય. એટલે કે એમાં નિર્ણય લેવાની શક્તિ જરાય હોતી નથી. કમ્પ્યુટરમાં નિર્ણય લેવાની શક્તિ જરા પણ હોતી નથી. કમ્પ્યુટર આપમેળે કોઈ નિર્ણય લઈ શકે નહીં. જો આપણે વિચારીએ કે મારે આમ કરવું છે, મારે અહીં જવું છે, વિચારીએ પછી આપણે નિર્ણય લઈએ છીએ ને. પરંતુ કમ્પ્યુટર તો વિચારી જ ન શકે તો નિર્ણય ક્યાંથી લે? એટલે કે કમ્પ્યુટરમાં આપમેળે કોઈ નિર્ણય લઈ શકતું નથી. કમ્પ્યુટર આપમેળે કોઈ નિર્ણય લઈ શકતું નથી. આપમેળે કોઈ નિર્ણય લઈ શકતું નથી. કમ્પ્યુટરમાં નિર્ણય શક્તિનો અભાવ હોય છે. તે ફક્ત આપણે આપેલી માહિતી પરથી જ પરિણામ દર્શાવી શકે છે. પોતે એવું ના નિર્ણય લે કે હું આ કામ કરી નાખું. આપણે જેટલી એને માહિતી આપી હોય એના ઉપરથી જ તે પરિણામ દર્શાવે છે. તે ફક્ત આપણે આપેલ માહિતી પરથી જ પરિણામ દર્શાવે છે. કોમ્પ્યુટર એ પોતે કાંઈ નિર્ણય ના લે, આપણે એને જેટલી માહિતી આપીએ એના ઉપરથી જ તે પોતાનું પરિણામ દર્શાવે છે. કોમ્પ્યુટર પાસે કામ કરાવવા માટે તેને દરેક બાબતની સૂચનાઓ આપવી પડે છે. કમ્પ્યુટર પાસે આપણે કંઈ પણ કામ કરાવવું તો એને સૂચના આપણે આપવી પડે છે અને તે કોઈ પણ બાબતનો નિર્ણય આપમેળે લઈને પરિણામ દર્શાવી શકતું નથી. કમ્પ્યુટર પાસે આપણે કોઈ પણ કામ કરાવવું હોય તો આપણે એને સૂચનાઓ આપવી પડે છે. કમ્પ્યુટર પાસે કાંઈ પણ કામ કરાવવું હોય
તો તે સૂચના આપવી પડે છે. કમ્પ્યુટર પાસે આપણે કાંઈ પણ કામ કરાવવું હોય તો આપણે એને સૂચના આપવી પડે છે. એ કોઈ જાતે નિર્ણય લઈ અને પરિણામ દર્શાવી શકતું નથી. કમ્પ્યુટર છે એ પોતે જાતે કાંઈ નિર્ણય લઈ અને કોઈ જ પ્રકારનું પરિણામ દર્શાવી શકે નહીં. હવે કમ્પ્યુટરને આપમેળે કોઈ નિર્ણય લઈ શકતું નથી. કમ્પ્યુટર ફક્ત આપણે આપેલી માહિતી પરથી જ પરિણામ દર્શાવે છે. કમ્પ્યુટર પાસે આપણે કાંઈ પણ કામ કરાવવું હોય તો આપણે એને સૂચનાઓ આપવી પડે છે અને એ સૂચનાને આધારે જ કમ્પ્યુટર પરિણામ આપે છે. હવે પાવર જરૂરી. કમ્પ્યુટરને પાવર એની મર્યાદા એ કે પાવર જરૂરી છે. પાવર વગર કમ્પ્યુટર ચાલે નહીં. જો મોબાઈલની મર્યાદા પણ બેટરી છે. બેટરી નહીં તો મોબાઈલ ચાલે નહીં. એવી રીતે કમ્પ્યુટરની મર્યાદા છે કે પાવર ના હોય તો કમ્પ્યુટર ચાલે નહીં. કમ્પ્યુટરનો ઉપયોગ કરવા માટે પાવર એટલે કે વીજળી હોવી ખૂબ જ જરૂરી છે. કમ્પ્યુટરનો આપણે ઉપયોગ કરીએ તો એના માટે આપણે વીજળી ખૂબ જરૂરી છે. તે એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે. આથી કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે. આથી કમ્પ્યુટર પાવર વિના ચાલે નહીં. પાવર વગર કમ્પ્યુટર ચાલે નહીં. જો કમ્પ્યુટર પર કામ કરતા હોઈએ અને પાવર જતો રહે તો કમ્પ્યુટર બંધ થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં 4 આપણે લાક્ષણિકતા સમજ્યા કે ભાઈ એનામાં બુદ્ધિ શૂન્ય, લાગણી શૂન્ય, વિચાર શક્તિ શૂન્ય, નિર્ણય શક્તિ શૂન્ય અને પાવર જરૂરી એ આપણે આગલા પીરિયડમાં સમજીશું. હરિ ઓમ.